ભાગવતમ દશમ સ્કંદનો 41મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને લઈને વ્રજમાંથી નીકળે છે અને જે બધી ગોપીઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરતી હોય છે કે તમે ન જાઓ, પણ ભગવાન શ્રી કૃષ્ણ એમના દૂત દ્વારા કહે છે કે હું પાછો આવીશ. તો એવું કરીને જે ગોપીઓની અંદરની એમની જે અંદરની આગ હતી એ થોડી ઘણી ઠરી હતી, પણ જે કહે ને કે આગ ભલે ઓલવાઈ જાય પણ એના જે અંગારા હોય ને એ આગ કરતાં વધારે આપણને બાળે છે. એકવાર આપણો હાથ આમ આગમાંથી લઈને કાઢી નાખો ને તો આપણો હાથમાં જલન ન થાય કે આપણો હાથ બળે નહીં, પણ અંગારામાં આમ ભૂલમાં અડીને લઈ લીધો હોય તો એ પણ આપણા હાથમાં એ ફરફોલો પાડી દે છે. તો એ રીતની જે આગ હતી એ હવે એક રીતના ઓલવાઈ ગઈ હતી, પણ એક રીતના ડબલ થઈ ગઈ હતી. કારણ કે પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં તો રહેતા, પણ હવે એ વ્રજમાં પણ નથી, હવે મથુરા જતા રહ્યા છે. તો ગોપીઓ કહેતી હતી કે મથુરાની જે સ્ત્રીઓ છે, જે ગોપીઓ છે મથુરાની, એમની જે રાત છે એ બહુ ભાગ્યશાળી રાત છે. મતલબ એ બહુ ભાગ્યશાળી છે ગોપીઓ, જેને રાતે એ જે કૃષ્ણનો સંગ મળશે, જેવી રીતના દરરોજ રાતે અમને મળે છે. તો હવે અક્રૂરજી, આપણે કાલે જોયું કે અક્રૂરજી પોતાની ગાયત્રી કરવા માટે નદીમાં ઉતરે છે, યમુનાજીમાં, અને ત્યાં એમને ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ રૂપે ઝાંખી કરાવે છે. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને પૂછે કે તમે નદીમાં શું જોયું, કે એવું કંઈ આકાશમાં તમે કંઈ સારું વસ્તુ જોઈ છે? તમારા મોઢા ઉપર એક આશ્ચર્ય ભાવ લાગે છે, કોઈ માણસ આશ્ચર્યચકિત થઈ ગયું હોય એવો ભાવ તમારા મોઢા ઉપર અમને દેખાય છે. તો એ ભાવ સાંભળીને, તો આ વસ્તુ સાંભળીને અક્રૂરજી હસવા લાગ્યા અને એ રીતના ભગવાનની સ્તુતિ ચાલુ કરે છે અને એમાં બહુ ખૂબ સરસ સ્તુતિ કરે છે અક્રૂરજી. અને પછી ત્યાંથી નીકળીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પહોંચે છે. તો એ ત્યારે તો જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ રાત્રે ત્યાં વિશ્રામ કરે છે, બહાર જે વન હતું એમાં જ તે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તો ગ્વાલબાલ હતા, ગાયો ચરાવવાવાળા હતા, તો એને બહુ અંદર રહેવું ગમતું નહીં, એમ ખુલ્લામાં સૂવું ગમતું ભગવાન શ્રી કૃષ્ણને, પેક રૂમમાં કે નહીં. તો વહેલા સવારે ભગવાન શ્રી કૃષ્ણ ઉઠીને જે નિત્યક્રમ હતો એ પૂરો કરીને અને પછી ભગવાન શ્રી કૃષ્ણ જાય છે મથુરા, અને મથુરાનું આ જે મથુરા નગર છે એને જોવા માટે નીકળે છે. તો ગેટમાં પ્રવેશ કરતા જ તે એ ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને એમના બધા સાથી મિત્રો, કે જેટલા પણ ગ્વાલબાલો છે, બધા ગોપો છે, તો એ બધા જ તે કૃષ્ણ ભગવાન અને બલરામજી સાથે જાય છે. તો આ જે ગોસ્વામીજી છે, સુખદેવ ગોસ્વામીજી, એ મથુરા નગરીનું ખૂબ જ સુંદર વર્ણન કરે છે કે એ નગરીમાં અંદર જતા જ તે જેટલા પણ વરાંડા એટલે કે બાલ્કનીઓ છે, એ બાલ્કનીઓમાં ફૂલના હાર લટકાવેલા હોય છે. એ બાલ્કનીઓ જેમાં જે ધાતુ વાપરેલું છે એ સુવર્ણ, એ સોનું છે, એમાં રત્નો જડેલા છે, મણીઓ જડેલી છે, હીરા જડેલા છે બધા ઘરની બહાર. કોક તો આખા સોનાના ઘર છે. મોટા મોટા વિશાળ મેદાનો છે જેમાં નાના નાના છોકરા, અને છોકરાઓએ પણ સુંદર શૃંગાર કરેલો છે. અને મથુરા, એવું કહે છે ગોસ્વામીજી કે મથુરા નગરીમાં આપણે કહે ને પેઢીઓથી પૈસાવાળા, તો એ પેઢીઓથી ત્યાં પૈસાવાળા લોકો જે છે એ મથુરામાં રહેતા હતા. તો એ છોકરા જ્યારે રમતા હોય ત્યારે એમના જે હાર છે એમાંથી મોતી વેરાઈ નીચે પડી જાય છે, પણ એ કોઈ લેતા નથી. એ જે બધા અમૂલ્ય મોતી છે, અમૂલ્ય રત્નો છે, બધા નીચે પડી જાય છે, પણ એ છોકરા લેતા નથી. એટલા લોકો ધનવાન છે. એટલે ગોસ્વામીજી એવું કે બતાવવા માગે છે કે મથુરા નગરી એટલી ધનવાન છે એમ. અને બધાના જે બેચવાના જે ઓટલા હોય એના પણ હીરા મોતી અને એવું બધું જડેલું છે, રત્નો જડેલા છે. બધાના પાસે રથ છે, બધા પાસે સુંદર સુંદર કન્યા છે, ત્યાંના બધા લોકો પણ ઐશ્વર્યવાન છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જોવે છે અને જેવા નીકળે છે તો એ જ સમયે જેટલી પણ ત્યાંની સ્ત્રીઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણનું મુખ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એમને ખબર હતી કે કૃષ્ણ અમારા મથુરા નગરીમાં આવે છે, પણ આ કૃષ્ણનું મુખ કોઈ દી નહોતું જોયું. એમની લીલાઓ સાંભળેલી છે કે આટલા બધા વસુરના વધ કરેલા છે, આ ગોપીઓ જોડે ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરે છે. તો એમને એ ઉતાવળ હતી કે એ જે કૃષ્ણ છે એને અમારે જોવા છે કે એ વસ્તુ શું છે, એ વ્યક્તિ કોણ છે.
તો આજે જ્યારે એ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોવે છે તો એમની નજર ત્યાંથી હટતી જ નથી. જે કે ત્યાંની જે નાની કન્યાઓ છે, ગોપી જે વૃંદાવનમાં, જે મથુરામાં જે ગોપીઓ, વ્રજમાં જે ગોપીઓ હતી, એ જ ઉંમરની જે ગોપીઓ અહીંયા જે સ્ત્રીઓ છે અહીંયા, હવે તો એ ગોપી થઈ જવાની છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ નિરંતર એ જોવે છે. હવે તો કોઈને ખબર પડી કે કૃષ્ણ આવે છે, તો કોઈ ગોપીઓ જે વસ્ત્ર હતા તો એ અડધા વસ્ત્ર પહેરીને બહાર બાલ્કનીમાં ઊભી રહી જાય છે ઉપરથી કૃષ્ણને જોવા માટે. કોઈ એના કુંડળ પહેરતા હોય તો એક કુંડળ પહેરી લે છે, કોઈ બંગડીઓ પહેરતી હોય તો એક બંગડી પહેરીને જતી રહે છે, કોઈ મેકઅપ કરતી હોય, મેકઅપ મતલબ શૃંગાર કરતી હોય તો એ શૃંગાર પણ અધકચરો કરીને ભાગી જાય છે, કોઈ ખાવાનું બનાવે તો ખાવાનું છોડીને કૃષ્ણને જોવા બધી બાલ્કનીઓમાં એકત્રિત થઈ જાય છે. તો એ નગરીની જેટલી પણ બાલ્કનીઓ હતી એ બધી બાલ્કનીમાં 5-5, 6-6 ગોપીઓ એ રીતના ભગવાનને નિહારે છે. અને ભગવાન શ્રી કૃષ્ણને અંદરથી થોડુંક નર્વસનેસ ફીલ થાય છે. નર્વસનેસ એટલે કે બધા આપણને જોતા હોય તો આપણને થોડુંક અંદરથી એમ થાય ને, એલા બધા મને જોવે છે, હવે શું થશે, હવે શું થશે. તો કૃષ્ણ તો મનમોહક જ છે કે સર્વ સુંદર, સર્વ કામ છે, અને એને જોઈને બધાની જે કામના છે એ બધી ઉત્પન્ન થઈ જાય છે. તો બધી ગોપીઓને એક અંદરથી કામના ઉત્પન્ન થઈ ગઈ કે આ વ્યક્તિ અમારે જોતો છે, આ કેટલો સુંદર, કેટલો આમ બળશાળી લાગે છે અમને. તો એ ગોપીઓ મનમાં વર્ણન કરવા લાગે છે કે આનું આટલું સુંદર મુખ, આના હાથમાં આટલા સુંદર કંગન, કાનમાં આટલા સુંદર કુંડળો છે, આટલું સુંદર તિલક કરેલું છે, એના હોઠ એટલા સુંદર છે, એની મુસ્કાન એટલી સુંદર છે. તો આ રીતના એ અલગ અલગ પ્રકારની અંદર વિચારવા લાગે છે કે આ કૃષ્ણ એકવાર અમને મળી જાય. અને ત્યાંના જે વૃદ્ધ લોકો છે એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કરે છે, એમને હાર પહેરાવે છે, એમના પર પુષ્પવૃષ્ટિ કરે છે. અને દેવતાઓ નિરંતર આ જે સુખ છે, આજે ભગવાન શ્રી કૃષ્ણને બધા જોઈને જે અંદરથી ભાવ વિભોર થાય છે, તો ઈ બેની લીલા જોઈને દેવતાઓ ભાવ વિભોર થાય છે. કારણ કે સતત જે દેવતાઓ છે ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણ લીલા સતત જોવે છે કે આજ આ કૃષ્ણ શું કરશે, આજ અમારા કૃષ્ણ શું કરશે. તો આ રીતના વિવિધ પ્રકારની લીલા જોતા જાય છે અને આગળ વધે છે. તો એ જ સમયે એમને એક ધોબી મળે છે. તો ધોબી સામેથી આવતો હોય છે એના અનુચરો જોડે, થોડા કંસના સૈનિકો સાથે. અને તો જે કંસના સૈનિકોને જે ધોબી સામે આવતા હતા, તો ભગવાન શ્રી કૃષ્ણ એમના હાથમાં સુંદર વસ્ત્રો જોયા હતા. તો એ ધોબીના બે કામ હતા. એક તો એ જે વસ્ત્ર આવે, એ જે વસ્ત્ર તૈયાર કરે લાંબુ, તો એ વસ્ત્ર બનાવતો, અને બીજું એને રંગવાનું પણ કામ કરતો, અને કંસ માટે એ વસ્ત્રને ધોઈ પણ આપતો હતો. તો ભગવાન શ્રી કૃષ્ણને વસ્ત્ર જોઈને ગમી ગયા. એ પોટલાની અંદર હતા, પણ છતાંય તેમાંથી થોડુંક જે વસ્ત્ર દેખાતા હતા, તો ભગવાન શ્રી કૃષ્ણનો મનપસંદ કલર એમાં દેખાતો હતો કૃષ્ણને. તો કીધું કે આ વસ્ત્ર મારે જોતા છે એમ. તો ભગવાન શ્રી કૃષ્ણ એમને પ્રણામ કરીને, ધોબીને પ્રણામ કરીને એને વસ્ત્ર માંગ્યા કે હે ધોબી, તું અમને આમાંથી થોડા વસ્ત્ર આપી દે, અમે આનું જે પણ મૂલ્ય હશે એ તને ચૂકવી દઈશું એમ. તો ધોબીએ કીધું કે તમે બે મૂર્ખ છો, દુષ્ટ છો. આ રીતના અમારા જે મહારાજા કંસ છે, આટલા મોટા પરાક્રમી, આટલા મોટા વીર, એની માટે અમે આ વસ્ત્ર લઈ જઈ રહ્યા છે, તમે એમાં વચ્ચે તમારી ખરાબ દ્રષ્ટિ નાખો છો, દુષ્ટ મૂર્ખાઓ છો. જો એક ક્ષણ પણ વધારે જીવવા માંગતા હોય ને તો અહીંથી જતા રહ્યો, નકર આ કંસના સૈનિક જે મારી સાથે છે ને, એ તમારો હમણાં જ વધ કરી નાખશે, હમણાં જ તમારે મારી નાખશે. તો એ વધારે બોલવા લાગે છે ધોબી ભગવાન શ્રી કૃષ્ણને, મૂર્ખા, તું કપટી છો, ધ્રુત છો, આ બધું કરવા લાગે છે, અને અલગ અલગ પ્રકારના બહુ ખરાબ શબ્દ બોલે છે. તો બલરામજીને ગુસ્સો આવે છે. તો એ જેવા હાથ ઉપાડવા જાય છે, તો ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીનો હાથ નીચે મૂકે છે, અને કૃષ્ણ ભગવાન પોતે એને એક તમાચો મારે છે, અને એક જ તમાચમાં એ જે ધોબીનું જે મસ્તક છે એ ધડથી અલગ થઈ જાય છે. તો આટલું જોઈને જે કંસના સૈનિકો છે અને સાથે સાથે એના જે અનુચરો છે એ બધા જ ભાગી જાય છે, એ પોટલા ત્યાં જ મૂકીને. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એમાંથી નવા જે વસ્ત્રો છે એમને જે ગમે છે બધા લઈ લીધા, અને બાકી બધા પાછળ પાસ કરી દીધા, કારણ કે બધા જ ગોપ બાલકો હતા, તો બધાને જ તે પાછળ આપી દીધા, આટલા બધા વસ્ત્ર હતા. તો કૃષ્ણ ભગવાન આગળ જાય છે, અને આગળ જઈને એમને એક દરજી મળે છે,
અને દરજી પાસે ભગવાન શ્રી કૃષ્ણ કે ને કે ભરત કરે, તો એ ભરત કરેલા વસ્ત્ર ભગવાન શ્રી કૃષ્ણ એની પાસે બનાવડાવે છે તાત્કાલિકમાં, અને એને જ પહેરી લે છે. અને પછી બહાર નીકળીને જે સુંદરતા બધા જોવે છે કૃષ્ણની, તો અડધી ગોપીઓ તો મૂર્છિત થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ જ વિચારે છે કે કદાચ જો મારાથી આ લોકોની સામે જોવાઈ ગયું તો આમાંથી એકાદી મૂર્છિત થઈ જાય છે. પણ આ વસ્ત્રો પહેરીને નીકળ્યા ને તો બધા જ મોહિત થઈ ગયા. બધા જ મોહિત થઈ ગયા. અને હા, મારે આગળ લેવાનું ભૂલાઈ ગયું, પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા જોવા નીકળતા હતા ત્યારે અક્રૂરજીએ એમને થોડોક ફોર્સ કર્યો કે તમે છે ને મારા ઘરે આવો, પહેલા કૃષ્ણ મારા ઘરે મારું ઘર પાવન કરો તમારા ચરણ કમળથી. પણ ભગવાન શ્રી કૃષ્ણે કીધું નહીં, પહેલા હું છે ને મથુરામાં મારું કાર્ય પતાવી દઉં. તો અક્રૂરજી માન્યા નહીં કે નહીં તમે આવો જ તે. પણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને કારણ કહે છે કે પહેલા હું છે ને આ જે દુષ્ટ કંસ છે ને એનો પહેલા હું વધ કરી નાખું. એના જેટલા પણ રાક્ષસો, બધા જે રાક્ષસો સૈનિકો છે, એમને જે બધા મલ્લો એને જે ગોઠવેલા છે એ બધાનો પહેલાં હું વધ કરી નાખું. અને પછી જેટલા પણ મારા સગા સંબંધીઓ છે, મારા પ્રેમી લોકો છે, એનું બધાનું હું પ્રિય કરીશ. પ્રિય મતલબ એમને જે ગમે છે એ હું કરીશ. તો અક્રૂરજી આ વાત માની જાય છે. તો હવે આપણે હતા કે ભગવાન શ્રી કૃષ્ણ સુંદર વસ્ત્રો પહેરીને નીકળે છે. તો આ રીતના બધી લીલા ગોપીઓ જોઈ રહી છે અને ભગવાન કરી રહ્યા છે. અને પછી જે ભગવાન શ્રી કૃષ્ણ જે બહુ જૂના ભક્ત છે, જેનું નામ હતું સુદામા માળી, એક માળી હતા. તો એ એટલા સુંદર પુષ્પના હાર બનાવે છે, પુષ્પના આજે આપણે કહીએ ને બંગડીઓ, તો પુષ્પની એક રીતના કડલા બનાવે છે, તો અલગ અલગ રીતના. તો કૃષ્ણને આવતા જોઈને તે તો મૂર્છિત થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ એમને ઉઠાડે છે, એમને ગળે લગાડે છે. ત્યારે સુદામા માળી છે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારીને એમનું સ્વાગત કરે છે, એમને ભોજન કરાવે છે. અને સુંદર સુંદર કેટલા બધા ભગવાન શ્રી કૃષ્ણને સુંદર પુષ્પોના, સુગંધિત પુષ્પોના હાર પહેરાવે છે. એમના જે હાથના કંગન પહેરાવે છે પુષ્પથી, એમના પગે પુષ્પ પહેરાવે છે, માથા પર પુષ્પનો મુકુટ બનાવી આપે છે. તો આ રીતના ભગવાન શ્રી કૃષ્ણને બહુ શૃંગાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ જે સુદામા માળી છે એમને, આ એ સુદામા નથી જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રહેતા હતા, આ અલગ સુદામા છે, આ માળી છે. અને પેલા ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર, સખ્ય ભાવમાં હતા, એ મિત્ર હતા, અને આ માળી છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ સુદામા માળીને કહે છે કે બોલો પ્રભુ, તમારે શું જોઈએ છે? તો સુદામા માળી કહે છે કે કૃષ્ણ, તમે અમારા ઘરે આવી ગયા છો, તમારું પ્રત્યક્ષ મને દર્શન થઈ ગયું છે, મારે બીજું કાંઈ નથી જોતું. ખાલી સદૈવ તમારી નિષ્કામ ભક્તિ કરું એવું મને આશીર્વાદ આપી દો. બસ હું તમારા સિવાય કાંઈ ન જોઉં, આ સંસારમાંથી હું બહુ બહાર નીકળી જાઉં. તો ભગવાન શ્રી કૃષ્ણ એને એ તો આપે છે, પણ સાથે સાથે એવું ધન આપે છે, જેમ કે ને બાપ દાદાથી જે ધન હોય, ધનવાન હોય, પેઢીઓથી ધનવાન, તો એમને પેઢીઓથી ધનવાન બનાવી દે છે. એને આખી પેઢી ધનવાન કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણએ. પણ અહીંયા આપણે જો સુદામા માળીને ભગવાન શ્રી કૃષ્ણે જે ધન આપ્યું, એનાથી સુદામા માળીને કોઈ અંદર ફરક નથી. શું કામ? એની પાસે ભક્તિ છે, પહેલો નંબર ભક્તિ છે. તો આપણા રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કહે છે કે જો જે દરિદ્ર છે, જે ગરીબ છે, જે મિડલ ક્લાસ લોકો છે, એ તો ભગવાનનું નામ લેવાના જ છે, ભગવાનની ભક્તિ કરવાના જ છે. શું કામ? કારણ કે એમને કાંઈક જોતું છે. પણ જેની પાસે બધું છે એ જો ભગવાનની ભક્તિ કરે તો એ ઉત્તમ વાત કહેવાય. કે ભાઈ તમારી પાસે એટલો બધો પૈસો છે, એટલી બધી મિલકત છે, છતાંય તમારું ધ્યાન એમાં નથી, ભગવાન શ્રી કૃષ્ણમાં છે, તો એ ઉત્તમ ભક્તિ છે. દરિદ્ર લોકો તો કરવાના જ છે, એવું કે છે, ભાગવતમાં જ કીધેલું છે કે દરિદ્રતા હોય ને એને ભગવાન વહેલા મળે છે. શું કામ? કારણ કે જન્મજાતથી તે જોઈતા આવે છે, તો ભગવાનને પ્રાર્થના કરતા જ રહે છે કે કૃષ્ણ કંઈક કરો, કૃષ્ણ કંઈક કરો, તો મોઢામાં વારે વારે નામ આવે છે. પણ જે પૈસાવાળા છે, જે લોકો ફર્સ્ટ ક્લાસ છે, હાયર ક્લાસના જે લોકો છે, એ જો ભક્તિ કરતા શીખી જાય તો એમનો બેડો વહેલા પાર થઈ જાય એમ છે. તો આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ સુદામા માળીને આવું વચન આપે છે. હવે જે આગળનો અધ્યાય છે એમાં શું થાય છે, એમાં શું થશે, આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.